નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ભરતી માટેના નિયમોમાં ફેરફાર કરાતા 40 વર્ષથી વધુ ઉંમરના કોર્પોરેશનના કર્મચારી આસિસ્ટન્ટ કમિશનર તરીકે અરજી કરી શકશે નહીં. વડોદરા કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની 5 જગ્યા મંજૂર થયેલી છે. મંજૂર જગ્યાઓ પૈકી એક જગ્યા ભરાયેલી છે, 4 ખાલી જગ્યા છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વર્ષ 2019 તથા 2020માં વડોદરા શહેરના હદ વિસ્તારમાં કુલ 57.48 ચોરસ કિલોમીટરનો સમાવેશ કરતા વડોદરા શહેરનો કુલ વિસ્તાર 215.08 ચોરસ કિલોમીટર થયો છે. સમાવિષ્ટ થયેલા વિસ્તારને ધ્યાને લેતા સંબંધિત વહીવટી બોર્ડના વિસ્તારમાં મોટા પાયે વધારો થયેલ છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની જગ્યાની ભરતીની લાયકાત ઘણી જ જૂની છે. તાજેતરમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી જૂની લાયકાત ધરાવતી જગ્યાઓની લાયકાતમાં સુધારો કરવા જાણ કરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની ભરતી માટેના નિયમોમાં ફેરફાર કરવાની સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકાએ જૂના રિક્રુટમેન્ટ રૂલ્સના સ્થાને આંતરિક અને સીધી ભરતી અંગેના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યો છે. ત્યારે કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારી માટે ઉંમરનો બાંધ હતો નહીં, તે હવે લાગુ પડશે અને 40 વર્ષથી વધુ ઉંમરના કોર્પોરેશનના કર્મચારી આસિસ્ટન્ટ કમિશનર તરીકે અરજી કરી શકશે નહીં. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.